क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। નમઃ શિવાય સાંબાય મહાદેવાય શૂલિને કાંતા કાંતૈક રૂપાય નમઃ વાગર્થ રૂપિણે। મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોઈએ છીએ। તો આજે તારીખ થઈ રહી છે 16મી ડિસેમ્બર 2024। આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે માક્ષર વદ એકમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા નક્ષત્ર। યોગની વાત કરીશું। આજે બની રહ્યો છે શુક્લ યોગ। આજની જે કરણની સ્થિતિ છે એ તૈતિલ કરણ આજે બની રહ્યું છે। જો રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે, અર્થાત આજે મિથુન રાશિ છે જે બાળકોનો અવતરણ આજ રોજ થાય। એની જન્મ રાશિ મિથુન રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ, તે પ્રમાણે નામકરણ કરી શુભ નિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, એ પહેલાં જાણીશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 14 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 55 મિનિટે થશે। આજે રાહુ કાલમ સવારે 8 કલાક અને 35 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 55 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 35 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક ને 55 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત, આજે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક ને 17 મિનિટથી પ્રારંભ કરી 3 વાગ્યા સુધી રહેશે। આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે, અર્થાત આજથી કમુરતા લાગી રહ્યા છે, વિવાહ પ્રસંગો માટે બાધિત માનવામાં આવે છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતાકારક દિવસ સાબિત થશે। આજે શુભાશુભ કાર્યમાં તમારે હાજરી આપવી પડી શકે છે। કોઈ શુભ પ્રસંગ પણ આવી શકે, કોઈક અશુભ પ્રસંગ પણ આવી શકે। આજે સમાજમાં ઊભા રહેવાની આપને વારી આવશે। આજે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન છે। આજે તમારા સામાજિક ક્ષેત્રમાં સારી પ્રગતિ થતી જોવા મળશે। આજે કોઈ ખાસ વિશેષ ડીલ ફાઇનલ થઈ શકે છે બિઝનેસમાં। એકંદર દિવસ સાનુકૂળ છે। વાત કરીશું ઉપાયની। આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો ક્રીમ રંગ તમારા માટે આજે શુભ અને મંગલકારી સાબિત થશે। ઉપાય કયો કરવો જોઈએ? આજના દિવસે જો શક્ય હોય તો દૂધ એમાં સાકર ભેળવી શિવલિંગ ઉપર અભિષેક કરવો મંગલકારી નીવડશે। હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ।
જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક, ફાયદાકારક સાબિત થવાનો છે. પણ આજે વિરોધીઓ અને શત્રુઓથી સાવધાન રહેવું, કારણ કે એ શાંત છે પણ ક્યારેક પણ એનાથી પીડા થઈ શકે, તો સાવધ રહેવાની જરૂર રહેશે. વિરોધીઓ શાંત થશે પણ સાવચેત તમે રહેશો તો વધારે હિતાવ રહેશે. કાર્યસ્થળમાં તમારા માટે અનુકૂળ વાતાવરણ આજે ક્રિએટ થશે, એ આપના માટે શુભ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં આજે તમારે તમારું ધ્યાન રાખવું પડી શકે એમ છે. આરોગ્ય થોડું કથળવાની સંભાવનાઓ છે. ખાસ કરી શરદી ખાંસીના યોગો બનશે. આજે તમે પરિવાર સાથે યાત્રા ઉપર જઈ શકો છો, જે પારિવારિક દ્રષ્ટિએ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. એકંદરે દિવસ સારો છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજના દિવસે શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે વૃષભ રાશિના જાતકો માટે. હવે વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે આજનો દિવસ જીવનના વિવિધ ક્ષેત્રોમાં તમને લાભ અપાવી શકે છે. તમારી રચનાત્મક ક્ષમતા અને તર્કસંગતતા આપના માટે શુભ સાબિત થશે. આજે સાંજ સુધીમાં કોઈ ખાસ કામની વિશિષ્ટ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. સંતાન સંબંધિત જવાબદારીઓ પણ આજે તમે પૂરી કરવામાં સફળતાને મેળવી શકશો. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો આજે ઉત્તર આવી શકે છે. એટલે દિવસ એકંદરે શુભ છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આપના માટે આજે બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય કયો કરશો આજે? આજે પિત્ત પુષ્પ દ્વારા ભગવાન નારાયણની આરાધના કરવી મંગલકારી નીવડશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે, અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે, તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ છે. ઓછી મહેનતે મોટી સફળતા આજે આપને સંપાદન થઈ શકે એમ છે. આજે તમારી ખુશીમાં વૃદ્ધિ થાય, આનંદમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે નિસંકોચ નિર્ણય લેવામાં વાંધો નહીં આવે. બેધડક આજે કોઈ પણ નિર્ણય લઈ શકાશે. જીવન સાથીનો સહયોગ અને સ્નેહ પણ આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની. આજે શુભ રંગની જો વાત કરીએ તો વાદળી રંગ શુભ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે સાકરવાળા દૂધનું સેવન કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે દિવસે ધીરજથી કામ લેવું પડશે, એ જ હિતાવ રહેશે. આજે ઉતાવળમાં નિર્ણય ન લેવા આપને સલાહ આપવામાં આવે છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય ક્યાંક આપને મુસીબતમાં નાખી શકશે. આજે પ્રેમ સંબંધોમાં પણ સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં પણ ક્યાંક સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં આજે રુચિ પણ વધી શકે છે. અધિકારીઓ તમારા કામને લઈ થોડા ગુસ્સે થઈ શકે, કારણ કે આજે કામમાં ફોકસ નહીં હોય તો આ ઘટના બની શકે. તો ફોકસપૂર્વક ધ્યાનપૂર્વક કાર્ય કરો તો આ ઘટનામાં ઓછી તીવ્રતા આવી શકે, નહીં તો અધિકારીઓનો ગુસ્સો સામનો કરવો પડી શકશે. વાત કરીએ ઉપાયની, જે કરવાથી લાભ મળશે. આજે તમારા માટે શુભ રંગની વાત કરીએ તો દુર્વા શ્યામ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરવો જોઈએ? 11 બીલીપત્તા લઈ અને શિવલિંગ ઉપર અર્પણ કરવા, ઓમ નમઃ શિવાય બોલીને મનનો ભાવ પર પ્રાર્થના કરે. આજનો દિવસ મંગલમય બની રહે એવા આશીર્વાદ ભોલેનાથ મને આપો, મારી સાથે રહો, તો કૃપા અવશ્ય મળશે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. કન્યા કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે તમારી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાઓ છે એમાંથી આજે નિજાદ મળશે, મુક્તિ મળશે, ઉકેલ આવી શકે એમ છે. આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન સન્માન પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારી આવકમાં પણ સારો એવો આજે વધારો થતો જોવા મળી રહ્યો છે.
મહાલક્ષ્મી આજે આપની પર પ્રસન્ન રહેશે. આજે પરિવારમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન હશે જે આપના માટે આનંદદાયક સાબિત થશે. આજે વાહન ચલાવતા સાવધાની રાખવાની જરૂર છે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય કયો કરશો તો આજના દિવસે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કલ્યાણકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યક્રમમાં તમે સામેલ થઈ શકો છો, જેથી તમને નામના મળી શકે છે, યશ મળી શકે છે. આજે તમારે તમારી વાણી અને વર્તનને નિયંત્રિત રાખવા જરૂરી છે. સંયમિત વાણી વ્યવહાર આપના માટે હિતાવ રહેશે. કોઈ પણ મહત્વનો નિર્ણય, મહત્વપૂર્ણ કામ કરવું હોય, નિર્ણય લેવો હોય તે પહેલાં સાવધાની રાખવાની જરૂર છે. ચર્ચા વિચારણા કરવાની જરૂર છે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળભર્યું વાતાવરણ જોવા મળશે. જીવનસાથીનો સહયોગ અને સ્નેહ પણ આજે આપની સાથે રહે એ પ્રકારના ગ્રહમાન છે. વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે. ઉપાય કયો કરશો? આજે કુબેર યંત્રની સ્થાપના કરવી મંગલકારી નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ જીવનમાં જીવનસાથી સાથે કાયદાકીય બાબતોમાં જો ચાલતા હોય તો સાવધાની રાખવાની જરૂર છે. ખાસ તકેદારી રાખવાની જરૂર છે. આજે લાલચ ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી શકે છે. સાવચેત રહેજો, જીવનમાં સફળતા મળી શકે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું સમસ્યાઓનું સમાધાન આવી શકશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ સધાશે. આજે સ્વભાવને શાંત રાખવાની ખૂબ જરૂર છે. એકંદર દિવસ પીડાકર તો અવશ્ય છે, પણ લાભ અવશ્ય આપશે. પીડામાંથી અંતમાં લાભ મળે એ પ્રકારનો ગ્રહમાન છે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે ઉપાય કરો હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કંકુનું તિલક કરવું, કંકુનું દાન કરવું મંગલકારી નીવડશે. હવે વાત કરીશું આગળની રાશિ, ધન રાશિ. ધન રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં ઝડપ આવી શકે એ પ્રકારના ગ્રહમાન છે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું એવું પ્રદર્શન આજે કરી શકશો. આજે તમારે તમારા કાર્યો બીજા કોઈ ઉપર ન છોડવા જોઈએ, કારણ કે બીજાના ભરોસે છોડેલા કાર્યમાં અવશ્ય નુકસાની આવી શકશે. નોકરીમાં જો કામ કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો તો પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના આશીર્વાદ છે. આજે અટકેલા કાર્ય મિત્રોની મદદથી પાર પડી શકે એમ છે, તો મિત્રોની આજે મુલાકાત લાભ કરતા નીવડશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે ક્રીમ રંગ બનશે. ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે કેસરવાળા દૂધનું સેવન કરવું મંગલકારી નીવડશે આપના માટે. જી તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો છે
ખ, જ અને જ્ઞ આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે. તમે કોઈ મોટી સિદ્ધિ આજે અવશ્ય હાંસલ કરી શકો એમ છે. મહેનત કરી હશે તો અવશ્ય લાભ મળશે. તમે વિવિધ ક્ષેત્રોમાં સારું એવું પ્રદર્શન આજે કરી શકશો. આજે તમારા ભાગ્યમાં પોઝિટિવ સકારાત્મક બદલાવ જોવા મળશે. પૈતૃક સંબંધિત સંપત્તિ સંબંધિત બાબતોમાં આજે તમને વિજય મળે એમ છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે આસમાની રંગ શુભ રહેશે. ઉપાય કયો કરશો? આજના દિવસે એક લીલું નારિયેળ શિવાલયમાં દાન કરી દેવું મંગલકારી નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ આવા જાતકો માટે આજે ભાગ્યની દ્રષ્ટિએ આપના માટે દિવસ ઉત્તમ જોવા મળી રહ્યો છે. બધાને સાથે રાખવાનો તમારો જે પ્રયાસ છે એમાં પણ સફળતા મળશે. પ્રોપર્ટી બાબતે વિવાદ આજે ટાળવો હિતાવ છે. આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધી શકાશે. તો સાથે પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં વિજય મળવાના યોગો બની રહ્યા છે. તમે મિત્રો સાથે મનોરંજન કાર્યક્રમમાં પણ આજે હાજરી આપી શકો. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ધર્મના વિષયોનું જ્ઞાન સંપાદન કરવું, ધાર્મિક પુસ્તકો વાંચવા, અડધો કલાક પોતાના માટે ચિંતન કરવું આજ આપના માટે શુભ ઉપાય આજે સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની અંતિમ રાશિ છે. 12મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત થશે. આજે આરોગ્ય પ્રત્યે થોડી બેદરકારી આપના માટે નુકસાન સાબિત કરી જાય તો આરોગ્ય પ્રત્યે બેદરકારી ન દાખવતા. નવા ધંધાની શરૂઆત કરવાનો પણ આજે વિચાર આવી શકે એમ છે. અમલમાં મૂકવો ના જોઈએ. આજે વિચાર અવશ્ય કરો, ચર્ચા વિચારણા કરવી જોઈએ. આજે પરિવારના સભ્યોને સંપૂર્ણ સહયોગ તમને મળી શકે એમ છે. આજે વ્યવસાયમાં કોઈ જોખમ લેવાનું ટાળવું એ હિતાવ છે. ટૂંકમાં દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. વાત કરીશું ઉપાયની. આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગની વાત કરીએ તો શુભ રંગ બનવાનો છે આછો પીળો રંગ, જે મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજે મંદિરમાં દર્શન કરી મંદિરની ઓટલી પર કે મંદિરના સ્થાનકમાં ક્યાં જગ્યા હોય તો 10 મિનિટ ત્યાં બેસી મંત્ર જાપ કરવા અથવા ખાલી બેસી રહેવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો જે મૂલાંક છે એ 7 છે ને ભાગ્યાંક 9 બની રહ્યો છે. પ્રોપર્ટી બાબતે આજે વિવાદ બહુ વધી શકે છે પણ સફળતા પણ મળવાના યોગો છે. આજે નવી તકો મળી શકે. આજે દિવસ તમારા માટે ખૂબ શુભ છે. શરૂઆતમાં જે તકો મળે છે ને પણ સમજી વિચારીને નિર્ણય લેવા. આજે અનાવશ્યક ખર્ચ વધવાના પણ આજે અવસરો છે. દિવસ ટૂંકમાં મહેનત પ્રમાણે ફળ આપશે પણ સમજી વિચારની યાત્રા કરવી, પ્રયાસ કરવા, કારણ કે આજે લોભ લાલચથી બચવાની જરૂર રહેશે. એ પ્રકારના ગ્રહમાન છે. જી તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. દિવસના ઉપાયની વાત કરીએ. જો જીવનમાં દરેકને નાની મોટી સમસ્યાઓ ચાલતી જ હોય છે. એ સમસ્યાઓમાંથી બચવા માટે ગ્રહોની ઉપાસના કરીએ. એના માટે જો તમારી કુંડલી હોય તો કુંડલી જોઈને માર્ગદર્શન મળે. જન્મ તારીખ હોય તો એના પર અંકશાસ્ત્ર પર માર્ગદર્શન આપી શકાય. પણ હવે ઘણા એવા લોકો પણ હશે જેની પાસે કુંડલી નથી, જન્મ સમયની ખબર નથી અને પીડા તો દરેકને થવાની છે ગ્રહોની. તો આવી અવસ્થાની અંદર શિવજીનો એક આશરો છે. શિવાલયમાં શિવજીના ચરણમાં પ્રાર્થના વ્યક્ત કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય. તો નિત્ય પ્રતિદિન 1 લોટી જલ લેવાનું છે
અને ભગવાન શિવની દ્વાદશ લિંગાત્મક સ્તોત્ર, દ્વાદશ જ્યોતિર્લિંગનું જે સ્તોત્ર છે એનો પાઠ કરતાં કરતાં રુદ્રાભિષેક કરવો. આવું તમે જો કરો છો ને તો નિશ્ચિત તમારા જીવનમાં ચાલતા સંકટોમાંથી મુક્તિ મળી શકે. અને એટલા માટે ખાસ કરીને શિવારાધના કે શિવજીની પૂજા એક એવી છે કે જેના માટે વિશેષ તામઝામની જરૂર નથી. કેવલ લોટો જળ ચડાવવાથી પણ આ ભગવાન પ્રસન્ન થાય છે. તો શ્રદ્ધા સાથે શિવાલયમાં જઈ પણ નીચે બેસીને અભિષેક કરવો એ જ કાર્યમાં સફળતા આપશે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, કે જે મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે. આ મંત્રનો જાપ આપના માટે વધારે શુભ. આજના દિવસ માટે ઓમ સર્વદેવમયે દેવી લોકાનામ શુભદાયિની માતર મામ અભિષિતમ સફલમ કુરુ નંદિની. આ મંત્રનો જાપ આપના દિવસને સફળ બનાવવામાં સફળ થશે. યથાસમય જાપ કરો, હિતાવ રહેશે. જી તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.